નમસ્કાર દર્શક મિત્રો, સત્યની ન્યૂઝનું ખાસ પ્રોગ્રામ બિહાઇન્ડ સીનમાં આપ સૌનું સ્વાગત છે. આ પ્રોગ્રામ કરવાની પાછળ ખાસ અમારો હેતુ એવો છે કે સ્ત્રીઓને લઈને જે લોકોમાં એક મેન્ટાલિટી હોય છે, દરેક સમાજમાં દરેક લોકો સ્ત્રીઓ માટે અલગ અલગ મેન્ટાલિટી ધરાવતા હોય છે, અને આ જ મેન્ટાલિટીને દૂર કરીને એવી લેડીઝ લોકો કે જે દરેક પરીક્ષામાં પાસ થઈને આગળ આવ્યા છે, કોઈને કોઈ ફિલ્ડમાં સફળતા મેળવી ચૂક્યા છે, એવી લેડીઝ સાથે અમે આજે તમને વાતચીત કરાવવાના છે. અને આજે અમારી સાથે જોડાયા છે મીડિયા ક્ષેત્રનું એક ખૂબ જ જાણીતું એવું નામ જિજ્ઞાબેન જોશી રાજગોર. આમ તો એમને વધારે કોઈ ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર નથી, કારણ કે દરેક લોકો એમના નામથી વાકેફ છે. સૌથી પહેલાં તો જિજ્ઞાબેન, તમારું સ્વાગત છે મારા પ્રોગ્રામમાં. અને ખાસ વિમેન્સ ડે માટે અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, અને અમારો હેતુ મુખ્યત્વે એ છે કે ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જેને ક્યાંક આગળ આવવું છે, પણ ક્યાંક આપણે કહીએ ને કે લોકોની મેન્ટાલિટીની સામે જોઈને કે પોતાના ઓલાને વિચારો કે કોઈ શું કહે છે, હું કેવી રીતે કરીશ, ઘણા બધા પ્રશ્નોથી મૂંઝાતી હોય છે. અને એ કહેવાય કે સફળતા મેળવવા માટે ક્યાંક પોતાની જાતને હજી એટલી રેડી નથી કરી શકતા. તો આવી લેડીઝ લોકો ઇન્સ્પાયર થાય તમારા જેવા લોકોની સફળતાને જોઈને. તો ખાસ સૌથી પહેલાં અત્યારે અમને એ જણાવો કે તમારા વિશે થોડુંક અમને ઇન્ટ્રોડ્યુસ કરો. વલસાડની ધરતી પર આ જ બધી લોકલ ચેનલની અંદર કામ કરીને હું આગળ આવી. 2005માં જર્નલિઝમનું જ્યારે શરૂઆત કરી ત્યારે ખબર નથી કે આ મુકામ અહીંયા સુધી પહોંચી જશે કે જે ચેનલમાં તમે કામ કરતા હોય એ ચેનલમાં તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હો. એટલે આજનો દિવસ એક મહિલા તરીકે પણ મારા માટે ગર્વની ક્ષણ, અને સાથે સત્યના આ પ્લેટફોર્મ પર અહીંયા હોવાનો પણ મને ગર્વ છે, કારણ કે એક જૂનો સંબંધ એની સાથે જોડાયેલો છે. મારા વિશે જો વાત કરું તો 2005માં મેં જર્નલિઝમ સ્ટાર્ટ કર્યું એક લોકલ ન્યૂઝ ચેનલથી, અને ત્યાર પછી 3 વર્ષ સુધી મેં વલસાડમાં કામ કર્યું, અને 2008માં હું અમદાવાદ શિફ્ટ થઈ, અને ત્યાં ઘણી બધી લીડિંગ ન્યૂઝ ચેનલની અંદર મેં એઝ અ સિનિયર એન્કર કમ પ્રોડ્યુસર કામ કર્યું. મારા એક્સપિરિયન્સને જોતાં મને એક બહુ મોટી સંસ્થા TV9 જેવી સંસ્થાની અંદર એઝ અ સિનિયર એન્કર જ ડાયરેક્ટ અપોઇન્ટ કરી હતી. અને બસ એ ત્યારથી લઈને આ 2024 સુધીનો સિલસિલો ચાલુ છે. લગભગ 3 વર્ષ પહેલાં મેં 2021માં કોવિડ ટાઈમે મીડિયા ક્ષેત્રથી થોડો એક અલગ વિષય પર પોતાનું કામ કરવાનું શરૂ કર્યું. વિચાર એવો હતો કે ઘણા વર્ષો મીડિયામાં આપી દીધા, અને એવું લાગતું હતું કે પત્રકારત્વના ક્ષેત્રમાં હજી કંઈક બાકી રહી જઈ રહ્યું છે. મને એવું મનથી એવું થતું હતું, કારણ કે બધા જ ક્ષેત્ર જેટલા આપણે આવે એમાં મેં બધી જ જગ્યાએ અજમાવી લીધું. એઝ અ ન્યૂઝ એન્કર, એઝ અ પ્રોડ્યુસર, રિપોર્ટર, માર્કેટિંગ, બધું જ શીખી લીધું. અને પછી હજી કંઈક શીખવાની ઈચ્છા હતી, તો એક વાત સતત મને ખટકતી રહેતી હતી જ્યારે હું ટેલિવિઝન પર આવતી હોઉં ત્યારે, કે આપણે મહિલાઓ માટેનું કન્ટેન્ટ બહુ ઓછું કરી નાખ્યું છે એઝ અ જર્નલિસ્ટ. અને આપણે માત્ર ને માત્ર મહિલાઓને રસોઈ શો અને સાસુઓના ઝઘડા અને એવી બધી સિરિયલો બતાવીને એમને ત્યાં ને ત્યાં જ રાખ્યા છીએ. સમાજનો એક બહુ મોટો મહિલાનો વર્ગ છે કે જે હજી એમની આંખો પર બહુ મોટો પડદો પડેલો છે, અને જેને હટાવવાની ક્યાંક જરૂર છે. અને ક્યારે હટશે? જ્યારે કોઈ લેડીઝને જોઈને કોઈ ઇન્સ્પાયર થશે. જો સ્ત્રીનો એક છે ને બહુ જ બેઝિક નેચર હોય છે, ગુણ હોય છે, પ્રકૃતિ હોય છે, કે સ્ત્રી બહુ જલ્દી પોતાની જાતને અંદરથી, કારણ કે એને પોતાની જ વેલ્યુ નથી, ડીમોરલ થઈ જાય છે. અને અધૂરામાં પૂરું આપણે મીડિયા ક્ષેત્રે થોડું ઘણું કામ કરી દઈએ કે તમારે આ જ જોવાનું છે ને તમારા માટે આ જ કન્ટેન્ટ છે. ઓફકોર્સ સ્ત્રી એટલે સુંદરતા, અને એને સજવું ધજવું, રસોઈ કરવી, બાળકો સંભાળવા, પરિવાર સંભાળવો, સમાજમાં પોતાનું યોગદાન આપવું, એ બધું જ એના ભાગે આવેલું છે. એ આખું મેટર નથી કરતું. પણ એનાથી આગળ સમાજની અને દેશની બીજી મહિલાઓ કયા કયા ક્ષેત્રે આગળ વધી રહી છે, જ્યારે એને જોવે તો એક મહિલા ઇન્સ્પાયર થાય. અને બસ આ જ કારણોસર મેં દેશનું પહેલું એક OTT પ્લેટફોર્મ સ્ટાર્ટ કર્યું, અને જેનું નામ છે ઝાંસી OTT. નો ડાઉટ બહુ મોટું રિસ્ક, બધાને લાગે કે આટલું મોટું એક સાહસ ખેડી નાખ્યું, પણ મને એવું લાગે કે જીવનમાં સાહસ વગર કશું જ નથી મળતું. જો તમે સાહસ કરો, અને પેલું કહેવાય ને કે ડર કે આગે જીત હૈ, એટલે ડર તો નથી લાગતો, પણ એવું થાય કે કંઈક હું મારું યોગદાન આપીને મરું. અને પહેલેથી મારો થોડો પરાક્રમી જીવ ખરો એટલે મને એવું થાય કે હું કંઈક કરીને મરીશ, આપણા ફૂટપ્રિન્ટ રહી જવા જોઈએ.
આપણે કંઈક એવું કરી જવું જોઈએ કે આપણાને લોકો યાદ રાખે. હું મારા ઝાંસી ઓટીટીથી મને નથી ખબર કે હું કેટલી મહિલાઓના જીવનમાં પ્રકાશ પાથરી શકીશ, પણ એટલું મને ખબર છે કે જો 2 મહિલાના જીવનમાં પણ હું પ્રકાશ પાથરી શકીશ તો મારું જીવન સફળ છે. અને મર્યા પછી મને કુદરતને ત્યાં કોઈ અફસોસ નહીં હોય કે હું કંઈ જ કર્યા વગર આવી છું. તો ઘણું બધું કર્યું અને એમાં એક આ પણ વધારે કર્યું અને એનું મને ગર્વ પણ છે ને સંતોષ પણ છે. જિજ્ઞાબેન, તમે કીધું ઘણો બધો ટાઈમ થઈ ગયો, 2005થી આજે 2024, બહુ લાંબો પીરિયડ છે. અને જ્યારે આપણે એક મીડિયા ક્ષેત્રની વાત કરવા જઈએ ને ત્યારે ખાસ કરીને લેડીઝ માટે, તમે તો જ્યારે જોઈન કર્યું ત્યારે ખરેખર લેડીઝ કદાચ બહુ જ ઓછા હતા કે જેઓ મીડિયા ક્ષેત્રમાં જતા હતા. અને આપણે ખાસ કરીને આ ફિલ્ડની વાત કરીએ ને તો દરેક ફિલ્ડમાં લેડીઝ લોકો માટે એક અલગથી આપણે કહીએ ને એક્ઝામ ઊભી જ હોય છે. પણ ખાસ આ ફિલ્ડની જો વાત કરીએ તો કદાચ બીજા ફિલ્ડ કરતાં વધારે પ્રોબ્લેમ્સ આ ફિલ્ડમાં લેડીઝ લોકો માટે હોય છે. એના વિશે તમે શું કહેશો? કેટલા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા? કારણ કે અહીંયા સુધી આવો કોઈ ઇઝી વસ્તુ નથી, તો કેટલા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે અહીંયા સુધી આવવા માટે, પહોંચવા માટે? બહુ જ બેઝિકથી વાત કરીશ તો 2005માં હું બેઝિકલી કચ્છી ફેમિલીમાંથી બિલોંગ કરું છું, કચ્છી બ્રાહ્મણ ફેમિલીમાંથી. અમારા ફેમિલીની અંદર અમારા સમાજની અંદર પર્ટિક્યુલર છોકરીઓ બહુ આગળ ઘરની બહાર ન કાઢતા, ત્યાં સુધી કે અમારા ઘરોમાં જીન્સ પહેરવાની પણ પરમિશન નહોતી એ ટાઈમે. ભલે અમારા બધા જ ફેમિલી મેમ્બર્સ કપડાના વેપારીઓ હોય પણ એમની જ દીકરીઓને એ સમયે જીન્સ નહોતા પહેરવા દેતા. અને મને યાદ છે કે જ્યારે સત્ય લોન્ચ થયું ત્યારે ગુલઝાર એ મારો ફ્રેન્ડ છે એટલે હું એને ગુલઝાર તું કહીને પહેલેથી બોલાવું છું. તો જ્યારે મેં એને લોન્ચિંગ ઇવેન્ટમાં જોયો ત્યારે મને એમ લાગ્યું કે બહુ જ પ્રાઉડ ફીલ થયું અને મને એમ થયું કે હું પણ ન્યૂઝ ચેનલમાં જોડાઉં. અને પહેલેથી ભાષા પર મારું પ્રભુત્વ બહુ સારું હતું. ફેમિલીમાં વાત કરી કે મારે ન્યૂઝ ચેનલમાં જવું છે એટલે સૌથી પહેલાં આપણો જે ઘરમાં હોય છે એ વિરોધ થાય છે. તો ઘરનાએ ના પાડી અને બહુ જ મહેનત પછી અને બહુ જ મનાવ્યા પછી આખરે મને એક બીજી ન્યૂઝ ચેનલ હતી આના પહેલાં, એમાં મને જોબ મળી એઝ અ ન્યૂઝ રીડર. અને 6 મહિના મેં ત્યાં ફ્રીમાં કામ કર્યું હતું અને ત્યાર પછી મારો 1500 રૂપિયા સેલરી સ્ટાર્ટ થયો હતો. અને મને યાદ છે કે ત્યારે મને ન્યૂઝ લખીને શીખવાડતા, એટલે આવી કોઈ ટેકનોલોજી જ નથી ત્યારે. એટલે સૌથી પહેલી સંઘર્ષની શરૂઆત જ ત્યાંથી થાય કે ફેમિલી તમને મમ્મી એક જ સપોર્ટ કરવા તૈયાર હતી, બાકી બધાને તો એમ લાગતું હતું કે ટાઈમપાસ કરી રહી છે ને જઈ રહી છે. પહેલાં ના પાડી પછી એવું લાગતું હતું કે ઓકે ચાલ કંઈક શીખશે ને કંઈક કરી રહી છે, એનું મન જોડાયેલું છે. એટલે રોજ ચાલતી જતી ને ચાલતી આવતી. મારું ઘર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અને ત્યાંથી હું રોજ આપણા ટાવર સુધી ચાલતી જતી ને ચાલતી આવતી, જસ્ટ ખાલી એ 3 રૂપિયા બચાવવા માટે. ઘરના રિક્ષાના 3 રૂપિયા થતા. તો એ બહુ સંઘર્ષના દિવસો હતા. જાતે સમાચારો લખવાના, પછી એને વાંચવાના, કોઈક ભૂલ થઈ ગઈ હોય તો તમારે એને સુધારવાની, જાતે રિપોર્ટિંગ કરવાનું, માર્કેટમાંથી એડવર્ટાઇઝ પણ જાતે લાવવાની અને ઘણું બધું શીખી એ લગભગ 3 વર્ષના ગાળાની અંદર. પછી તો મેં ઘણી બધી ન્યૂઝ ચેનલ બદલી, હું સત્ય સાથે જોડાઈ, બીજી એક ચેનલ હતી એની સાથે જોડાઈ. તો ત્યારબાદ વલસાડની 3 ચેનલો હતી અને 3 ચેનલમાં મારો 3 વર્ષનો એક્સપિરિયન્સ બોલતો હતો. અને બહુ જ સારું કામ કર્યું અને બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું. પણ હું બહુ બ્લન્ટલી અથવા તો બહુ ફ્રેન્કલી તમને કહેવા માંગીશ કે મને જે કામ કરવાની અહીંયા જે મજા આવી એવી બીજે ક્યાંય ના આવી. કારણ કે એ મારો લર્નિંગ પીરિયડ હતો અને બહુ સંઘર્ષનો ટાઈમ હતો. એટલે એક વસ્તુમાંથી મને કંઈક શીખવા મળી રહ્યું હતું. એક પ્રોસેસ મારા માટે જાણે એમ થતું હતું કે લાઈફની બહુ મોટું અચીવમેન્ટ હું કંઈક લઈ રહી છું. અમે લોકો સમાચાર લખીએ વ્હાઇટ પેપર પર અને એને અમે વાંચીએ, કોઈક જગ્યાએ જાતે જવાનું ન્યૂઝ લેવા માટે અને દિવસ રાત. એક સૌથી ચેલેન્જિંગ હતું એ ટાઈમે મારા માટે સમાજ તરફથી એ હતું કે લોકો વાતો કરતા, કેમેરામેનની પાછળ બેસીને બાઇક પર જવાનું રોજે રોજ એક કચ્છી ફેમિલીની છોકરીએ, અને પછી એ જ છોકરી માર્કેટમાં જઈને એડવર્ટાઇઝ ઉઘરાવે, પછી એ જ છોકરી રોજ સમાચારમાં આવે, અલગ અલગ પુરુષો સાથે એ જ્યારે લોકોને દેખાતી હોય તો એક ગોસિપિંગનો એક મસ્ત બધાને ટોપિક મળી ગયો હતો. રોજ અલગ અલગ કેમેરામેન, કારણ કે ત્યારે એ તમારો કલીગ છે,
એ તમને ઘરે છોડવા આવી રહ્યો છે એનો મેટર એવું નથી કે તમે દરેક પુરુષ સાથે તમારો અફેર છે. તમારું એ કામ છે, તમારી ડ્યુટી છે. અને હું બહુ સારું તમને કહું ને તો આટલા વર્ષોની અંદર એ બદલાવ મેં જોયો છે કે હવે લોકોની અંદર એ બદલાવ આવ્યો છે. લોકો હવે એક્સેપ્ટ કરે છે કે ઓકે એક છોકરી બીજા છોકરા જોડે બાઇક પર બેસીને કામથી જઈ શકે. એ સમય નહોતું. એ સમયે કદાચ હું ગુલઝાર મારો ફ્રેન્ડ છે એવું બોલું તો પણ લોકોને થોડુંક અલગ લાગતું કે તમે આ બહુ સરસ ટોપિક છેડ્યો, પણ તમે એક વાત હજી પણ એ કહો કે હજી સમાજના કેટલાક ટકા લોકો એવા છે કે જેની માનસિકતા કદાચ એ ટાઈમ પર પણ એ જ હતી અને અત્યારની વાત કરીએ તો અત્યારે પણ એ જ છે. જો હું તમને કહું ને, આપણે એવા લોકોને જોવા જઈએ તો આપણે ક્યારે આગળ ન વધી શકીએ. અને એવા જૂજ લોકોને જોઈને આપણી જિંદગી ખરાબ નહીં કરવાની. એ ટાઈમે પણ મેં ક્યારે કોઈનું કાને નહોતું લીધું અને સ્ટીલ હજી પણ હું ક્યારે કંઈ કાને નથી લેતી, નથી ધ્યાને લેતી. મારી મમ્મીનો અને મારા ફેમિલીનો સપોર્ટ મને બહુ રહ્યો. મારા 2 ભાઈઓ જે મને ઓલવેઝ પ્રોટેક્ટિવ રહે, તો એને કારણે મારી સાથે કંઈક થવાની, કોઈ ઘટના થવાની કોઈ શક્યતાઓ જ નથી. હું બહુ પ્રોટેક્ટેડ ફેમિલીમાંથી હતી એટલે એ તો કોઈ શક્યતાઓ જ નથી. અને બીજા લોકો જે વાતો કરતા હોય, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના, તો મને કોઈ ફરક જ નહોતો પડતો અને આજે પણ નથી પડતો. કારણ કે જો એમને સાંભળવા જઈએ તો આપણું કામ ન થાય. અને એ સમય પણ હું બિલકુલ ધ્યાને નથી લેતી. અને મારી મમ્મીએ મને એક જ વાત શીખવાડેલી ને એમ જ કીધેલું કે આ આખા સમાજના વિરોધ વચ્ચે પણ હું તને આવી રીતે કંઈ કામ કરવા મોકલી રહી છું તો મારું નામ વધારજે, મારું નામ ખરાબ ન થવા દેતી. બસ એ એક વર્ડ જે હતો ને એ દિલમાં લઈને ચાલેલી. અને ક્યારે એમ મનથી એવું વિચારી લીધેલું કે જે થશે એ મમ્મી પપ્પાની ઈચ્છાથી થશે. ઇવન લગ્ન કે મારા ફેમિલીના, મારા લાઈફના કોઈ પણ ડિસિઝન એ બધા એ લોકો થ્રુ જ હું લેતી હતી. અને બસ જો આજે સુખી છીએ કારણ કે મા બાપનું માન્યા વગર ચાલીએ તો ઓલવેઝ દુઃખી થઈએ. પણ જ્યારે તમારા મા બાપ જ તમને એટલા બધા સપોર્ટ કરતા હોય ને તમે આગળ નીકળતા હો તો તમારે પછી એમના વિરુદ્ધ જવાની કોઈ શક્યતાઓ નથી રહેતી. અને બાકીના લોકોનું બહુ ધ્યાન પર લેવું નહીં. એવા જૂજ લોકો ત્યાં જ હોય અને ત્યાં જ રહે. એમને ક્યારે પાછળ વળીને જોવાનું પણ નહીં અને એમની સામે પણ જોવાનું નહીં. પણ સાચે હમણાં જો હું તમને કહું ને તો સોશિયલ મીડિયા પર એક મેમ્સ મેં બહુ જોયું છે કે બહુ વાયરલ થયું છે કે ભાઈ અત્યારના જમાનાના લોકો એવું કહે છે કે ભલે સ્ત્રી ચાંદ સુધી કમાવા જાય પણ ચા અને 4 પરોઠા બનાવીને જાય. આ માનસિકતા હજી પણ ક્યાંક લોકોની છે. પણ એમાં શું ખરાબ છે? એમાં શું ખરાબ છે? જો ચા ને 4 પરાઠા બનાવે છે તો એમાં ખરાબ શું છે? એ પણ તો સ્ત્રી પોતાના કામ તરીકે સ્વીકાર્ય રાખ્યું છે ને. એવું જરૂરી નથી કે હાઉસવાઈફ છે કે હવે તો આપણે એક હોમ મેકર વર્ડ લાવ્યા છીએ તો યસ, એમાં શું ખરાબી છે? એ કંઈ ખરાબી થોડી છે કે તમે ઘરનું કામ કરો છો, તમે તમારા બાળકોનો ઉછેર કરો છો. પણ હા, સ્ત્રીએ જાતે નક્કી કરવું પડશે. એ હું મારા વર્ષોથી મારા ઘણા બધા કોર્ટમાં પણ મેં કીધેલું છે અને ઘણી બધી જગ્યાએ હું કહું છું કે સ્ત્રીએ જાતે નક્કી કરવું પડશે કે આ પૃથ્વી પર એનો જન્મ માત્ર ને માત્ર ખાલી બાળકો પેદા કરવા માટે અને ઘર સાફ કરવા માટે, ઝાડુ પોતા વાસણ કરવા માટે કે રાંધવા માટે નથી થયો. સ્ત્રીએ પોતે જાતે પહેલાં મનથી નક્કી કરવું પડે છે. જો એ પોતે શક્તિ છે જ તો એ આ બધું સાથે હેન્ડલ કરી જ શકે છે. અને ઇટ્સ ઓકે જો તારાથી બધું હેન્ડલ નથી થતું તો ઇટ્સ ઓકે. કોઈ બધા જ સર્ટિફિકેટ તમને એક સાથે ન મળી જાય. તમને એક જ સમયમાં કોઈ એમ ન કહી દે કે બધા જ સર્ટિફિકેટ તમે બેસ્ટ મમ્મી છો, તમે બેસ્ટ વહુ છો, તમે બેસ્ટ દીકરી છો, બધું ભેગું સાથે ન થાય. ક્યાંક તો તમારું મિસિંગ થઈ જ જાય. તો એ બધામાં કોઈ પણ એવા એવોર્ડ લેવાની લાઈનમાં પડવું પણ નહીં સ્ત્રીએ. પણ હા, એ તમારે પહેલાં મનથી ડિસાઈડ કરવું પડે છે કે તમારે ક્યાં રહેવું છે, તમારે આગળ વધવું છે, તમારે અહીંયા જ રહેવું છે કે પછી હું આમાં જ જિંદગી મારી સમર્પિત કરવા માંગુ છું ને આઈ એમ હેપી. ઘણી બધી આપણા દેશની લગભગ હું તો માનું ત્યાં સુધી 70% મહિલાઓ એવી હશે કે જે રાજી હશે એ જીવનની અંદર. આપણી મમ્મીઓએ શું કર્યું હતું? મમ્મી પણ તો એ જ કરતા હતા ને. એ પણ એમાં એની જિંદગીમાં ખુશ હતી. પણ એને એવું હતું કે મારી દીકરી આગળ વધે. આજે તમારી મમ્મીએ તમને અહીંયા મોકલ્યા હશે અથવા તો તમારા ફેમિલીના કોઈ મેમ્બરે તમને સપોર્ટ કરીને અહીંયા સુધી મોકલ્યા, તો એની પાછળનું રીઝન કારણ કે એની અંદર રહી ગયેલી એક એવી વાત હતી જે પોતાની દીકરીમાં પૂરી કરવા માંગતી હતી. એટલે કોઈ પણ મા બાપ પોતાની દીકરીને આગળ વધારે છે. એટલે ડઝન્ટ મેટર કે તમે ઘરે રાંધો છો, ડઝન્ટ મેટર કે તમે માત્ર બાળકનો ઉછેર કર્યો, એ કંઈ જ સહેલું નથી. કોઈ જ કામ સહેલું નથી. આજે હું સ્ત્રી પુરુષની બરાબરીની વાત કરતી જ નથી કારણ કે એ બંને અલગ અલગ છે
અને ભગવાને એના માટે જ બંનેને અલગ અલગ મોકલ્યા છે પૃથ્વી પર. જો ભગવાને એકલી સ્ત્રીઓ જ મોકલ્વી હોત તો ખાલી સ્ત્રી જ મોકલી હોત ને ખાલી પુરુષ જ મોકલ્યો તે જ મોકલ્યો હોત. પણ બંનેના આપણી જે સમાજ વ્યવસ્થા ગોઠવાઈને ત્યારે એમાં કેટલાક જેમ વર્ણ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, એ બધી વ્યવસ્થાઓ આપણે ગોઠવી અને એમાં કેટલાક કામ ડિસાઈડ કરવામાં આવ્યા એ જે તે સમયને ધ્યાનમાં રાખીને. એ સમય એવી જરૂરિયાત હતી કે સ્ત્રી ઘર સંભાળે ને પુરુષ કામ કરે. હવેના સમયમાં એવી જરૂરિયાત છે કે બંને વર્ક કરે અને બંને બધું સંભાળે. એટલે આ વાતને આપણે નાની ન લઈ શકીએ અને નથી આપણે કોઈ બરાબરી કરવા ઉતર્યા. બંને ઇક્વલ છે. અને આજે યોગાનો યુગ જ્યારે તમે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો ત્યારે મને ખરેખર કહેવાનું ગર્વ થાય છે કે આજે બહુ જ સરસ સંયોગ છે. આજે મહિલા દિવસ છે અને શિવરાત્રિ છે. એટલે એ બે ભેગા થયા છે આજે. એટલે કુદરત પોતે ચાહે છે બેલેન્સિંગ, કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનું, શિવ અને શક્તિ વચ્ચેનું બેલેન્સિંગ. અધરવાઇઝ તમે આને કંઈ ઇક્વલ ન કરી શકો. જો તમે એક વર્ગને ખૂણામાં રાખી દો અને એક વર્ગને બીજી સાઈડ રાખી દો તો એ ક્યારે ન થઈ શકે. તો એ પોસિબલ જ નથી. ખાસ અત્યારની સ્ત્રીઓ માટે તમે એ લોકોને શું કહેવા માંગશો કે ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે કદાચ પોતાના સપના પૂરા કરવા માટે હજી પણ ક્યાંક જે હિંમત જોઈએ એ નથી એકઠી કરી શકતી, નથી ભેગી કરી શકતી, ઘરની બહાર હજુ પણ નથી નીકળી શકતી. એના હજારો સપના હશે કે જે મનમાં દબાવીને રાખે છે, કે જેઓ એ બહાર નથી કાઢી શકતી. એવી સ્ત્રીઓ માટે ખાસ આજે એવી કોઈ ઇન્સ્પિરેશન પૂરી પાડો કે દરેક સમાજની સ્ત્રીઓ જે છે તે ક્યાંક પોતાના સપના પૂરા કરી શકે. જો હું તો બહુ નાની છું ઇન્સ્પાયર કરવા માટે લોકોને. હજી એ મુકામ મને નથી લાગતું કે મેં હાંસલ કરી લીધું હોય કે હું લોકોને ઇન્સ્પાયર કરું. પણ મેં તમને પહેલાં કહ્યું એમ કે સ્ત્રીએ જાતે નક્કી કરવું પડે છે. અને હું માનું છું કે દરેક, મારા પ્લેટફોર્મનું નામ પણ મેં ઝાંસી જ આપ્યું છે. દરેક સ્ત્રીની અંદર એક ઝાંસી છુપાયેલી છે. એ એને ઓળખતી નથી, કારણ કે એને ખબર જ નથી કે એની શક્તિ શું છે. એના ઉપર એટલા બધા સ્તરનું બંધન આવી ગયું છે કે એને ખબર જ નથી કે આ બંધનો મારે તોડીને મારા સપનાઓના આકાશને આંબવાનું છે. એને નથી ખબર કે મારે શું કરવું જોઈએ. હવે છોકરીઓ ભણે છે, આગળ વધે છે, એટલે ડે બાય ડે આપણે બદલાવ જોતા જઈએ છીએ. જેમ મેં તમને પહેલાં કહ્યું એમ કે જ્યારે 2005માં આ બધી વાત કરતા હતા ત્યારે ખરેખર એ ચેલેન્જિંગ હતું. અને હવે જુઓ, હવે અને એવું નથી કે માત્ર સ્ત્રીઓ પણ પુરુષો પણ બહુ સપોર્ટિવ છે હવે, કે દરેક પુરુષ પણ ઈચ્છે છે કે ના, મારા ઘરની મહિલા આગળ આવે. જો સમાજનો કોઈક એક મોટો વર્ગ એવો હોય કે જ્યાં મહિલાઓને ક્યાંક, કારણ કે આપણે ઘણા બધા એવા એરિયાની અંદર જોઈએ છીએ કે જ્યાં મહિલાઓ આગળ નથી આવી શકતી, તો એમાં પણ તમે એને ગમે એટલા મોટિવેશનલ વિડીયો સંભળાવશો કે તમે એને ગમે એટલું ઇન્સ્પાયર કરવાની ટ્રાય કરશો, એ નહીં થઈ શકે. કારણ કે એણે પોતે જાતે જ ઊભું થવું પડશે. તમારી શક્તિ તમારે ઓળખવાની હોય. હું તમને કદાચ રસ્તો બતાવી શકું કે તમે આ રસ્તે ચાલો, પણ હું તમને એ રસ્તા પર ચલાવી ન શકું. એટલે એ રસ્તા પર ચાલવાનું તમારે જાતે ડિસાઈડ કરવું પડે. અને એ સ્ત્રીએ પોતાની શક્તિ એ બધી ભૂલાઈ ગઈ છે. મને એવું લાગે કે આપણામાં એક એવું કહેવત છે કે હનુમાનજી પણ પોતાની શક્તિઓ ભૂલી ગયા હતા અને હનુમાનજીને એની શક્તિઓ યાદ કરાવવી પડી હતી કે તમે જાગો અને તમે આટલા શક્તિમાન છો. તો આપણે સ્ત્રીઓને જગાડવી પડે કે તમે જાગો, તમે એક બાળકને જન્મ આપવા પૂરતા નથી સીમિત, તમે આ દુનિયામાં ઘણું બધું કરી શકો છો. અને એકલા પુરુષથી પણ કંઈ ન થાય ને એકલી સ્ત્રીથી પણ કંઈ ન થાય. ભગવાને બંનેને આ પૃથ્વી પર મોકલ્યા છે, બંનેને ઇક્વલ જવાબદારી સાથે. જો તમે લિંગ ભેદ મનથી રાખ્યો કે હું પુરુષ બરાબર ન થઈ શકું, તો હા, એક વાત હું અહીંયા ચોક્કસ કહેવા માંગીશ કે ઘણી વખત કેવું થતું હોય, મેં જેટલું મારું ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું એમાં જોયું છે કે સરપંચ હોય એ બેન હોય અને પુરુષ જે હોય, એમના હસબન્ડ જે હોય એ આખું બધું સંભાળતા હોય. એટલે એમના નામે એ લોકો લઈ લેતા હોય, સરપંચનું પદ એ ભોગવતા હોય એકચ્યુઅલી. અને એવી ઘણી બધી જગ્યાએ ઘણું બધું થતું હોય કે મહિલાને માત્ર ખાલી પેપર પર અને રબર સ્ટેમ્પ પર રાખી દીધી હોય. તો ત્યારે એ મહિલાને ગુસ્સો કેમ નથી આવતો? એ મહિલા પોતે કેમ નથી સમજતી કે આ મારે કામ કરવાનું છે? તો એ જ્યારે સ્ત્રી પોતે સમજતી થઈ જશે ને કે આ મારા માત્ર નામનો દુરુપયોગ થઈ રહ્યો છે, હું પોતે એના માટે સક્ષમ છું કે નહીં. તમારે જાતે નક્કી કરવું પડે ને કે હું આના માટે સક્ષમ છું કે નહીં.
હું આજે આ લેવલે આટલી મોટી જવાબદારી સ્વીકારવા તૈયાર હું જો ચેલેન્જિંગ લાઈફને એક્સેપ્ટ કરતી હોઉં તો મારે એ પણ તો સ્વીકારવું પડશે કે ચેલેન્જ મારે જાતે જ હું ગાડી ડ્રાઈવ કરતા શીખું છું પણ મને નથી ખબર કે વ્હીલ કેવી રીતે ચેન્જ થાય તો એ નથી ચાલે એવું. ત્યાં તમે એમ ના કહી શકો કે માત્ર પુરુષનું કામ છે. જો તમે પુરુષ સમૂહવળી થવા માટે એ ગાડી ચલાવવા માટે તૈયાર થઈ ગયા છો તો ગાડીનું વ્હીલ ચેન્જ કરતા પણ પહેલા તમારે શીખવું પડશે. સરસ વાત કરી. હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે બહુ શોર્ટમાં મને સમજાવજો કે 2005 જ્યાંથી તમે શરૂઆત કરી ત્યારનો સમય, ત્યારની ચેલેન્જ અને આજે 2024 ઘણા બધા ફેરફાર થઈ ગયા. ઘણા બધા કઈ મેન્ટાલિટી ચેન્જ થઈ, લોકો ચેન્જ થયા, ટેકનોલોજી ચેન્જ થઈ, ઘણા બધા આપણે આગળ આવી ગયા છે. આ આખી ઓલાને સ્ત્રીઓ માટે થઈને ખાસ કેવી રીતે તમે કહેશો, કઈ રીતનો બદલાવ તમે જોયો? ના, ઘણો બધો બદલાવ છે. એકચ્યુઅલી મને એવો કોઈ પ્રોબ્લેમ ક્યારે પુરુષો તરફથી ફેસ નથી કરવા માંડ્યો. આઈ થિંક સો તમે એવું જ કંઈક સવાલ પૂછવા માંગો છો. મને બહુ જ સપોર્ટિવ પુરુષો મળ્યા અને હું બહુ ભાગ્યશાળી છું કે ઘરમાં તો પુરુષો બહુ સપોર્ટિવ હતા. મારા 2 ભાઈઓ, મારા પપ્પા આટલા બધા સપોર્ટિવ, પણ તેમ છતાંય બહાર નીકળીને પણ ઓફિસીસની અંદર પણ મને ક્યારેય એવું ફીલ જ નથી થવા દીધું કે હું લેડીઝ છું. ઉલટાનું કદાચ એ લોકોએ મને વધારે પ્રોટેક્ટિવ ફીલ કરાવ્યું હશે. અને મારા આખા મીડિયાના આટલા કરિયરની અંદર લોકો જે બધી વાત કરે કે છોકરીઓ આમ કરે, છોકરીઓ તેમ કરે, છોકરાઓ એમને આગળ ના આવવા દે ઓફિસની અંદર, હા એવા કેટલાક જૂજ પુરુષો છે કે જેને આજે પણ લેડી બોસના ઓર્ડર્સ લેવાની અંદર એમને ઈગો હર્ટ થતો હોય, એવું બને. પણ એમાં બહુ જૂથ છે. એક જેમ મહિલાઓ જૂથ છે એમ પુરુષો પણ જૂથ છે, એટલે એવું કંઈ નથી. અગેન એન્ડ અગેન કે તમે કેટલા સક્ષમ છો અને તમારું બિહેવિયર લોકો સાથે કેવું છે. તમે જો એમની સાથે પુરુષની અંદર એટીટ્યુડ એનો ઈગો એનો મેઇન સ્વભાવ છે અને સ્ત્રીની અંદર ઈર્ષા એ મેઇન સ્વભાવ છે. એટલે એ બેની અંદર તમે બેમાંથી એકેને જો સ્ત્રીની ઈર્ષાને હર્ટ કરી દીધી તો પ્રોબ્લેમ અને પુરુષના ઈગોને હર્ટ કરી દીધો તો પ્રોબ્લેમ. એટલે બેમાંથી એકેને તમારે હર્ટ ન કરવો જોઈએ. અને હું આ 2 શબ્દોને બહુ સારી રીતે જાણું છું. એટલે હું સ્ત્રીઓ સાથે પણ બહુ સારી રીતે બેલેન્સ કરી શકી અને પુરુષો સાથે પણ બહુ સારી રીતે બેલેન્સ કરી શકી. આ ચર્ચાનો અંત લાવે પહેલા મને એક વસ્તુ જણાવો. તમારી ઓટીટી ચેનલ જેનું નામ છે ઝાંસી, આ ઝાંસી નામ પાછળનું શું રહસ્ય છે એ મને જાણવું છે પહેલા. એક બહુ જ મોટા ગુજરાતના નામાંકિત વ્યક્તિ છે જેમની સાથે આ પ્રોજેક્ટ પર મેં સૌથી પહેલાં ડિસ્કસ કરેલું અને એમણે મને જોઈને એમ કીધેલું કે તું ઝાંસી છે. અને હું આજે બોલું છું તો મારા રૂવાડા ઊભા થાય છે કારણ કે જ્યારે તમે એના એક પેલા કહેવાય ને એક રત્તીભર પણ તમે ઝાંસીની રાણી સમાન નથી, કારણ કે એના જેવા તમે ન થઈ શકો. એક શક્તિ હતી. આજે 300-400 વર્ષ પછી પણ તમે એના નામનો વિમેન એમ્પાવરમેન્ટ એટલે તમે ઝાંસીની રાણી જ યાદ આવે. કેમ બીજી કોઈ સ્ત્રી યાદ નથી આવતી? માતાજીઓને તમે જોઈ નથી, માત્ર એના ફોટા જોયા છે, પણ તમને ઝાંસીની રાણી યાદ છે. એટલે વિમેન એમ્પાવરમેન્ટ એટલે માત્ર એક જ શબ્દ. હવે એમાં પણ તમે કોઈને એમ નથી કહેતા કે તું રાણી લક્ષ્મીબાઈ છે, તમે એમાં પણ બધાને એમ જ કહો છો કે તું ઝાંસી છો, કારણ કે એ ક્ષેત્ર જ આમ એ જગ્યાનું નામ ઝાંસી છે. પણ એ જગ્યા જેટલી પ્રભાવી ને શક્તિશાળી છે કે એનું નામ પડે એટલે વુમેન એમ્પાવરમેન્ટ. તો એમણે મને આ રીતે નામ કીધેલું. મેં ઘણા બધા અલગ અલગ નામ વિચારેલા સ્ત્રી માટેના, પણ એમણે એમ કીધું કે ના, ઝાંસી છો તું અને આપણે ઝાંસી નામ આપવું જોઈએ. અને પછી એના પર અમે બહુ લાંબુ ડિસ્કશન કર્યું. તો મારા મનના વિચારો જ્યારે એમણે સાંભળ્યા, મેં એમ કીધું કે દરેક સ્ત્રીની અંદર એક એવી ઝાંસીની રાણી છુપાયેલી જ હોય છે. દરેક લેડી જોજો તમે તમારા ઘરની અંદર પણ એને ખબર નથી કે એ છુપાયેલી છે અંદર ને મારે એને બહાર કાઢવાની છે. બાકી જ્યારે જો કોઈકે પોતાના સંઘર્ષથી ઝાંસીની રાણીના દર્શન કર્યા હશે, કોઈકે એવા લડાકુ મૂળ સાથે પોતે ઝાંસીની રાણીના દર્શન બીજાને કરાવ્યા હશે, તો કોઈકે કેટલી જગ્યાએ પોતાના બલિદાનો આપ્યા હશે. સ્ત્રી એટલે બલિદાનનું એક બીજું નામ થઈ ગયું કે ઘરમાં કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ વાતમાં તમારા સપનાનું બલિદાન આપવું હોય ને તો એ સ્ત્રી જ આપે. પુરુષે ક્યારે પોતાના સપનાના બલિદાન નહીં આપ્યા હોય. ઘણી બધી ઈચ્છાઓના બલિદાન જો આપવા હોય તો એ પણ સ્ત્રી જ આપે. એટલે દરેક સ્ત્રી એ ઝાંસી જ છે અને એ આવા બલિદાનો આપતી જ ફરે છે. એણે ક્યાં કયું આપ્યું છે એને નથી ખબર હોતી પણ એ ઝાંસી છે. તો બસ આ જ વિચારીને અમે ઝાંસી નામ આપ્યું.
અને એમાં કેટલાક લોકોએ સજેશન પણ આપ્યા કે એ તો માત્ર એક જગ્યાનું નામ છે, તો તમે કોઈને એમ ન કહી શકો કે આ ઝાંસી. પણ મને એવું લાગ્યું કે હું બહુ જ વિચાર પછી આ જગ્યા પર સહમત થઈ કે ઝાંસી એટલે વુમેન એમ્પાવરમેન્ટ, એનો બીજો કોઈ પર્યાય કે બીજું કોઈ નામ ન હોઈ શકે. પણ તમને પરફેક્ટ સૂટ પણ કરે છે. હજી આપણે એમના એ લેવલે નથી, પણ હા મને બહુ ગમે કે એક શક્તિશાળી સ્ત્રીની સાથે તમને કોઈ જોવે. કઈ સ્ત્રીને ન ગમે? આજે હું તમને એમ કહી દઉં કે તમે ઝાંસીની રાણી છો તો તમને ગમે છે. ખરેખર ખૂબ જ મજા આવી તમારી સાથે આ ચર્ચામાં, અને સત્યાડે ગ્રુપ તરફથી અમે તમને એક સર્ટિફિકેટ પણ આપવા માંગીએ છીએ આજે વુમેન્સ ડે નિમિત્તે. ઓહ, થેન્ક યુ સો મચ. ખરેખર ખૂબ જ મજા આવી, અને તમારો આટલો કિંમતી સમય આપવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ.